નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ. ખૂબ આનંદ મંગલપૂર્વક સમગ્ર વિશ્વની અંદરમાં જ્યાં જ્યાં પણ એક જૈન વસે છે ત્યાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અભૂતપૂર્વ આરાધના દેશ વિદેશ ખૂણા ખાંચરાની અંદરમાં એમ આનંદ મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું. 8 દિવસ માટે લોકો જાણે બધી જ વિરાધના, પાપ, દોષ, હિંસા, અત્યાચાર બધું જ ભૂલી અને એકમાત્ર ધર્મ તરફ અભિમુખ બન્યા. ખૂબ સુંદર પ્રકારની આ આરાધના પરિપૂર્ણ થઈ. હવે આપણે જીવિચારના ગ્રંથના પ્રવચનોની અંદરમાં પુનઃ પ્રારંભ કરી રહેલા છીએ. આટલા દિવસ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનો થયા, ત્યાર પછી થોડા દિવસ વિરામ લઈ લીધો. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં અમારા જેવા સાધુને, એટલે મારી હું વાત કરું તો 8 દિવસની અંદરમાં લગભગ 22 થી 23 કલાકના પ્રવચનો થયા. એટલે થોડા દિવસનો આરામ કરી વિશ્રામ લઈ વળી પાછા આપણે આજે પુનઃ જીવિચારના સ્વાધ્યાયની અંદરમાં આગળ વધીએ છીએ. આ જીવિચારનું જે પ્રવચન ચાલે છે, આ જીવિચારની જે વાતો ચાલે છે, પરમાત્મા મહાવીરે બતાવેલી આ જીવોની વાતો, એક અનોખી યાત્રા સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ મને અને તમને જીવોને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવવાનું એક માર્ગદર્શન બતાવે છે. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં જેટલા લોકોએ અઠ્ઠાઈ કરી, કોઈએ પ્રતિક્રમણ કર્યા, કોઈએ પૌષધ કર્યા, કોઈએ 64 પૌડી પૌષધ કર્યા, કોઈએ વાહન વાપરવાનું છોડ્યું, કોઈએ ચંપલ વાપરવાના છોડ્યા, કોઈએ સાબુ વાપરવાનો છોડ્યો. આ બધાની પાછળ શું હતું? કેન્દ્રની અંદરમાં જીવનો વિચાર. આ 8 દિવસ તો મારે જીવોની વિરાધના નથી કરવી. આ 8 દિવસ મારે જીવોને અભયદાન આપી દેવું છે. અને હજી આગળ બતાવું, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન પહેલા દિવસે પ્રવચનની અંદરમાં જે અમારી પ્રવર્તનનું કર્તવ્ય આવ્યું, 5 કર્તવ્ય જે બતાવ્યા પર્વાધિરાજના, એમાં પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન. અમારી પ્રવર્તન એટલે જીવનો વિચાર. મારે જીવોને મારવા નથી, મારે જીવોનું જીવન વધે એવું પ્રવર્તન કરાવવું છે, એવું વર્તન કરવું છે, પ્રવર્તન કરાવવું છે. અમારી પ્રવર્તન એટલે કે જીવ વિચાર. બધી જગ્યાની અંદરમાં જીવનો વિચાર પહેલા કરાવડાવ્યો. ડગલે પગલે સૂતા, ખાતા, બેસતા, ઉઠતા, ચાલતા, દોડતા, બોલતા, જેટલી પણ શારીરિક ક્રિયાઓ કરીએ, જેટલું પણ હલનચલન કરીએ, આ બધાની અંદરમાં જીવનો વિચાર પહેલા કરવાનો છે. તો આવા જીવોનો વિચાર કરતા 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 એક સ્ટેપ આગળ વધતા વધતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પહેલા 29 પ્રવચન થયેલા હતા. આ જીવ વિચારના 29 પ્રવચન. આજે વળી પાછા 30મા પ્રવચનથી શરૂઆત કરીએ છીએ. તો જીવોનો વિચાર કરતા કરતા આપણને નરકની વાતો બતાવી, તિર્યંજની વાતો જાણી, દેવગતિની વાતો જાણી. હવે જાણી રહેલા છીએ મનુષ્ય ગતિની વાત, મનુષ્ય ભવની વાત. અતિ સશક્ત આ દુનિયા છે, અતિ પાવરફુલ આ દુનિયા છે. અતિ બુદ્ધિ, શક્તિ, પુણ્ય, પ્રતિભા, વૈભવ, હોશિયારી, માસ્ટરી, ચાલાકી, આવડત બધું જ આ ભવની અંદરમાં ચરમ કક્ષાની અંદરમાં હોય છે. બધું જ ચરમ કક્ષાની અંદરમાં. જો સીધી રીતે મનુષ્ય ચાલે તો હજારો, લાખો, કરોડો, અબજો જીવોને બચાવી પણ શકે છે. પણ જો ઉલટી રીતે ચાલવાની અંદરમાં ગયો તો લાખો, કરોડો, અબજો જીવોનો ખાત્મો પણ બોલાવી શકાય છે. બંને પ્રકારની લાઈફસ્ટાઈલ આજે જોવા માટે મળે છે. જે કેટલાક લોકોની અતિ વૈભવી લાઈફસ્ટાઈલ, અતિ રીચ લાઈફસ્ટાઈલ, જેની અંદરમાં સવારના પોરથી વિરાધનાનો એક કતલખાનું શરૂ થઈ જાય. એ લોકોને જીવનો વિચાર નથી એટલે જીવોનું કચુંબર શરૂ થઈ જાય. અને એવા પણ શ્રીમંતો જોયા છે કે બેસુમાર પૈસો છે પણ સાથે આ જીવોનો વિચાર છે. આવા જીવિચારના પ્રવચનો સાંભળ્યા છે, આવા જીવિચાર નાની ઉંમરે ભણ્યા છે. પરમાત્મા મહાવીરનું આ અવ્વલ કક્ષાનું તત્વજ્ઞાન એના કાનની અંદરમાં ગયું છે. એટલે જીવોને બચાવી અને પોતાની જિંદગીને જીવતા હોય છે. તો આ મનુષ્ય ગતિની અંદરમાં
માણસ ધારે તો સર્વ જીવોની સુરક્ષા કરી પણ શકે છે અને માણસ ધારે તો સર્વ જીવોનો ખાત્મો પણ બોલાવી શકે છે. હવે એ મનુષ્યએ નક્કી કરવાનું છે અને એટલા માટે આપણે આ વિચાર ભણવાના છે. આપણે સશક્ત બન્યા, આપણે સમર્થ બન્યા, આપણે તાકાતવાન બન્યા, એનો મતલબ એ નથી કે આપણે બધા જીવોને હવે મારવા માટેનું આપણને એક લાયસન્સ મળી ગયું, આપણને જાણે કે પરવાનો મળી ગયો, આપણને જાણે કે રાઈટ અને હક મળી ગયો. ઉલટાનો આ ભવની અંદરમાં આપણે સૌથી વધુ જીવોને બચાવવાના છે. તો મનુષ્ય ગતિને જાણતા પહેલા, કર્મભૂમિ અકર્મભૂમિને જાણતા પહેલા આ માનવ ભવની કેટલીક ખાસિયતો, કેટલીક વિશેષતાઓ, આ એક મનુષ્ય ભવ એટલો બધો છે કે જેના માટે દરેક તીર્થંકર પરમાત્માએ, દરેક ઈશ્વરોએ, દરેક અવતારોએ વારંવાર મનુષ્ય ભવના વખાણ કર્યા છે. નહીં એસો જન્મ બાર બાર, ભાઈ આવો જન્મ વારંવાર નહીં મળે. આ મનુષ્ય ભવ દુર્લભ છે. મણુઆ તુમેવ સચ્ચમ ચત્તારી પરમંગાણી દુલ્લાહાણી અજંતુણો માણુ સત્તમ. ઉત્તરાધન સૂત્રની અંદરમાં 4 દુર્લભ કક્ષાની ચીજ બતાવી. ચત્તારી પરમંગાણી દુલ્લાહાણી અજંતુનો. 4 અંગ શ્રેષ્ઠ કક્ષાના છે અને અતિ દુર્લભ છે, જેને મેળવવા અતિશય પુણ્ય ખર્ચો ત્યારે તમને મળી શકે એમ છે. તો આવા 4 અંગની અંદરમાં સૌથી પહેલું તત્વ બતાવ્યું છે માનુ સત્તમ, મનુષ્યપણું, માનવનો ભવ, માનવના ભવની અંદરમાં જન્મ મળવો. હવે આજે ઘણા લોકોને મનમાં એ સવાલ થાય કે જો માનવનો ભવ આટલો બધો કિંમતી હોય તો શું કામ અત્યારે એમ કહે છે કે માનવની વસ્તી વધી ગઈ છે, વસ્તી નિયંત્રણ કરો, કુટુંબ નિયોજન કરો, વસ્તીઓનો ઘટાડો કરો, વસ્તી ઓછી કરો, આ વસ્તી ઉભરાઈ ગઈ છે. માનવતા સાથેના માનવ હોય ને એ દુર્લભ છે. માનવતા વગરના માનવો કરોડો ભેગા થાય તો પણ એની કઈ સંખ્યા વેલ્યુમાં નથી ગણાવવાની અંદરમાં આવતી. આ જે વાત છે ને સંસ્કાર સાથે, માનવતા સાથે, સભ્યતા સાથે, એક સમજણની સાથે, એક વિશ્વ વ્યવસ્થાનો એક ભાગ બનીને જીવે એવા માનવોની બહુ અછત છે. અને એટલા માટે બતાવ્યું 4 પરમ દુર્લભ અંગની અંદરમાં માણુ સત્તમ સુઈ શ્રદ્ધા. આ મનુષ્યપણું અત્યંત દુર્લભ છે. તો શું છે આ માનવ ભવ? કેમ એના આટલા બધા વખાણ થાય છે? કેમ એને મેળવવો અતિશય દુર્લભ ગણાય છે? એક સાથે મળે તો વધીને 6 થી 7 ભવ વધીને થઈ શકે માનવના લગાતાર. પછી ભવ બદલવો જ પડે છે. તો આ માનવ ભવ શું છે પહેલા આપણે એને જાણી લેવું છે. તો પહેલા નંબરની વાત, આ માનવના ભવને 3 વિશેષણોથી 3 એવોર્ડ મળ્યા છે. 3 એવોર્ડ. કોઈક વ્યક્તિને જિંદગીમાં એક એવોર્ડ મળતા પણ ભારે પડી જાય. અત્યારે અમેરિકાના ટ્રમ્પ સાહેબને નોબેલનું પારિતોષિક જીતવું છે. એટલા માટે જાતના ઉધામાને ટેરિફના નાટક કરતા હોય છે. તો આ મનુષ્યના ભવને 3 વિશેષણ. પહેલા નંબરમાં માનવનો ભવ સર્વોત્તમ છે, બીજા નંબરમાં માનવનો ભવ સર્વોત્કૃષ્ટ છે અને ત્રીજા નંબરમાં માનવનો ભવ સર્વશ્રેષ્ઠ છે. ધી બેસ્ટ, સર્વોત્તમ, બધા જ ભવ કરતા ઉત્તમ ભવ એ માનવનો ભવ. પંચેન્દ્રિય શરીર હોય, આરોગ્ય સંપન્ન શરીર હોય, આંખ જોઈ શકતી હોય, જીભ બોલી શકતી હોય, મોઢું ખુલી શકતું હોય, શરીરમાં કોઈ પણ જાતની પરાધીનતા ન હોય, શરીરમાં તમે સ્વાધીન હો, તમે તમારા શરીરનું હલનચલન જાતે કરી શકતા હો. આવો ભવ મનુષ્યનો ભવ સર્વોત્તમ ભવ છે. આ ભવને સર્વોત્તમ એટલા માટે બતાવ્યું છે કે બધી જ ઉત્તમ બાબતો આ ભવની અંદરમાં માણસ ધારે તો કરી શકે એમ છે. એટલે પહેલા નંબરની અંદરમાં આ ભવ આપણને જે મળ્યો છે એ ભવ સર્વોત્તમ છે. બીજા નંબરમાં છે સર્વોત્કૃષ્ટ, પેરામાઉન્ટ, સૌથી ઉપરના લેવાનો. આનાથી ઉપરનો કોઈ ભવ જ નથી. આ જ ભવમાં તીર્થંકર બનાય, ચક્રવર્તી બનાય, વાસુદેવ બનાય, બલદેવ બનાય, રાજા બનાય, શ્રેષ્ઠી બનાય, મંત્રી બનાય, સામંત બનાય, પુરોહિત બનાય, ક્રિકેટર બનાય, એક્ટર બનાય, ખેલાડી બનાય, રાજકારણી બનાય, સાધુ બનાય, સાધ્વીજી ભગવાન બનાય, ઉત્તમ સાવક જીવન જિંદગી શકાય. આ બધું જ માનવ ભવની સાથે જોડાયેલું છે. માનવનો ભવ નથી તો આ બધા કોઈ પણ ડિગ્રી આપણને નથી મળે. પછી તો છે કૂતરાને, બલાડાને, ગધેડાના ભવ કે જેની અંદરમાં પાર વગરની પરાધીનતા સહન કરવાની, ત્રાસ સહન કરવાનો, બેસુમાર ઢોર માર સહન કરવાનો. આ એક માનવના ભવને સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. સને સર્વોત્કૃષ્ટ બતાવ્યો અને સર્વોત્તમ બતાવ્યો. કારણ કે આ ભવની અંદરમાં માણસ ધારે તો સર્વ કર્મોનો ક્ષય કરી અને કાયમ માટે સિદ્ધિ ગતિની અંદરમાં જઈ શકે છે. માટે આ માનવ ભવ સર્વશ્રેષ્ઠ ભવ છે. સજ્જાઈની અંદરમાં આવે છે ચેતન 4 ગતિ મેં નિશ્ચય મોક્ષ દ્વાર એક આયા. એ ચેતન સજ્જાઈની અંદરમાં ચિદાનંદજી મહારાજે લખ્યું છે, અવસર પાયન ચૂક ચિદાનંદ. એમ લખ્યું છે કે એ ચિદાનંદ અવસરને પામીને ચૂકવા જેવો નથી. આ માનવનો બહુ કેટલો બધો કિંમતી મળ્યો છે. દશ દ્રષ્ટાંતે દોહિલો નરભવ
10 દ્રષ્ટાંતોથી દોહિલો આ મનુષ્યનો ભવ મળ્યો છે. ભૈયા એને ગુમાવવો નહીં, એને વ્યર્થ નહીં જવા દો, એને ફેલ નહીં કરો, એને કામે લગાવી દો. અનંત પુણ્ય રાશિ પછી આ મનુષ્યનો ભવ મળ્યો. આગળ ક્યારે મળશે ખબર નથી. તો ત્યાં લખે છે કે ચેતન 4 ગતિ મેં નિશ્ચય મોક્ષ દ્વાર એક આયા. એ ચેતન આ 4 ગતિની અંદરમાં મોક્ષનું દ્વાર અગર કોઈ હોય, મોક્ષના દરવાજે પગ મૂકવો હોય, મોક્ષના મહેલમાં જો પ્રવેશ કરવો હોય તો આ જ માનવનો ભવ છે. સંજયમાં આગળ બતાવ્યું છે રોહણગીરી જીમ રત્ન ખાણ તિમ ગુણ યામે સમાયા. જેમ રોહણાચલ પર્વત છે ત્યાં તમે ખાલી સેજ હાથ ખંખેરો ને તોય અંદરમાંથી હીરા માણિક મોતી મળી આવે. રોહણગીરી જીમ રત્ન ખાણ તિમ ગુણ સહુ ઈસમે સમાયા. એવા બધા જ રત્નના સમાન આ ગુણો માનવના ભવ સાથે જોડાયેલા છે. આ ભવની અંદરમાં તમે જન્મ લીધો. હવે આજે આપણે મનુષ્યના ભવમાં જન્મ લીધો, જૈન માતા પિતાના કુખેથી જન્મ લીધો, જૈન માતા અને પિતા આપણને મળ્યા. કેટલું આપણને ભેટમાં મળી ગયું? તારક, તીર્થાતીરા, શત્રુંજય, શંકેશ્વર, ગિરનાર, આમુ, અષ્ટાપદ, જીરાવલ્લાજી, બામણવાડાજી, આવા કેટલા બધા તીર્થો છે. રાણકપુરજી, એક એક સે બડકર એક એક તીર્થો આપણને મળી ગયા. આ માનવના ભવમાં જન્મ લેતાની સાથે આ ફાયદો. એક જૈન માતાના કુખમાંથી જન્મ લીધો અને આટલા બધા અપરંપાર ફાયદા થાય. એટલે લખ્યું છે કે રોહણગીરીજીમાં રત્ન ખાણતીમાં ગુણ સહુ યામે સમાયા. જેમ રોહણગીરી રત્નોનો ભંડાર છે, એમાં મનુષ્ય ભવ ગુણોનો ભંડાર છે. તમે જેટલા પણ ગુણો જીવનમાં લાવી શકો એટલા આ જીવનની અંદરમાં લાવી શકાય છે. પછી લખ્યું છે કે દેવતાઓ પણ આ ભવની ઝંખના કરે છે કે અમને ક્યારે માનવનો ભવ મળે. દેવ ચાહે છે કે અમે સ્વર્ગમાં ક્યારે જઈએ, અને સ્વર્ગવાસી દેવો એમ ચાહે છે કે અમે મનુષ્યના ભવમાં ક્યારે જઈએ અને ક્યારે મનુષ્યના ભવમાં જઈ અને વીરતી અને ભક્તિની આરાધના કરીએ. તો આ માનવના ભવને 3 ઇલકાબ, 3 એવોર્ડ, 3 ખિતાબ મળેલા છે: સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ. હવે આ મનુષ્ય ભવની દુર્લભતાને અગર જાણવી હોય તો હું તમને 2-4 દ્રષ્ટાંતો દ્વારા બતાવીશ. એટલું બધું લોજિક આ માનવના ભવ માટે ચિંતકો કરીને ગયા છે, લેખકો લખીને ગયા છે કે વિચારતા વિચારતા પણ આપણને ચક્કર આવી જાય કે આટલું માનવનો કિંમતી ભવ અને મને ખબર જ નથી કે આ ભવ આટલો કિંમતી છે. જેમ એક એક્ઝામ્પલ તરીકે એક વાત વિચારવા જેવી છે કે મનુષ્ય ભવની દુર્લભતા કેટલી ગણાય છે. જેમ મુંબઈમાં જે રહેતા હો, આ પ્રવચન જે મુંબઈવાસી સાંભળતા હો તો એમને ખબર હશે કે વિરાર જતી ટ્રેનમાં કાંદીવલી ઉતરનારા મુસાફરોને વિરાર જતા મુસાફરો એમ કહે છે કે ભઈલા તારે જો કાંદીવલી ઉતરવું જ હતું તો બોરીવલીની ટ્રેન પકડવી હતી. શું કામ તે અમારી આ ટ્રેનમાં આટલી બધી ભીડ કરી? ભૈયા ડાયરેક્ટ અમારી આ વિરારની ટ્રેન છે, સીધી વિરાર સ્ટેશને ઉતરી જવાની. અને તું તમારા જેવા 100-200 જણા આવી અંદરમાં ભીડ કરી નાખે તો વિરારવાળા અંદરમાં ઓછા આવી શકે. એટલે જેમ વિરાર જતી ટ્રેનમાં કાંદીવલી ઉતરનારા મુસાફરોને વિરાર જતા મુસાફરો કહે છે કે ભાઈ તારે કાંદીવલી ઉતરવું હતું તો બોરીવલીની ટ્રેનમાં બેસવું હતું. અમને શું કામ ગરદી કરાવે છે? શું કામ અમારી જગ્યા રોકી નાખે છે? એવી રીતે અનંત નિગોદની અંદરમાં રહેલા અનંત જીવો આપણને મનુષ્યનો ભવ મેળવ્યા પછી ખાણીપીણીમાં મસ્ત રહેતા હોઈએ, મોજ મજા કરતા હોઈએ, રાત્રિ ભોજન કરતા હોઈએ, શરાબના જામ પીતા હોઈએ, લોનવાળા લગ્નોની અંદરમાં જતા હોઈએ, આવા પર્વાદિરા પર્યુષણ મહાપર્વની અંદરમાં રોજ પતિકોણ કરવાનો ટાઈમ પણ ન મળતો હોય અને મોજ મજા કરતા હોઈએ, એસો આરામની અંદરમાં જિંદગી નીકળતી હોય તો કાંદીવલી ઉતરનારા મુસાફરોને જેમ વિરારવાળાએ કીધેલું હતું ને કે ભૈયા બોરીવલીની ટ્રેનમાં બેસી જાઓ તો બોરીવલી જનારી ટ્રેન કાંદીવલીની અંદરમાં ઊભી રહે, તમારી જગ્યા પણ ઓછી થાય, અમારે છેક વિરાર સુધી જવાનું છે તો શું કામ આટલી બધી અંદરમાં ભીડ કરાવો છો દોસ્ત? કાલથી ધ્યાનમાં રાખજો. એમ અનંતા નિગોદની અંદરમાં રહેલા જીવો આપણી આ મનુષ્ય ભવની પ્રાપ્તિ પછી આપણી જે બેફામ જિંદગી, બે મર્યાદિત જિંદગી, લગામ વગરની જિંદગી, બેફામ પાપો કરવાના, નફટ બનવાના, બદમાશાહી કરવાની અને જિંદગી ભર માટે ખાઈ પીને જલસા કરીને આખા મનુષ્ય ભવની પથારી ફેરવી નાખવાની. તો આને જોયા પછી એ અનંતા નિગોદમાં રહેલા જીવો કહે છે કે ભાઈ તારે જો બહાર નીકળીને આવા જલસા જ કરવાતા, તારે જો મનુષ્ય ગતિનો કોઈ ફાયદો જ નહોતો ઉતાવો, જો તારે મોજ શોખ અને ઊંઘ આરામ અને એસો આરામમાં તારી જિંદગી જીવી હતી, તારે હરવું ફરવું, ખાવું ગાવું, નીચોવું અને દબડાવું જો આટલા જ કામો કરવા હતા તો ભાઈ અમને બહાર નીકળવા દેવા હતા. અમારે તો કરવું છે, અમારે મનુષ્ય ગતિમાં ગયા પછી ઘોર તપસ્યા કરવી છે,
અમારે મનુષ્ય ગતિની અંદરમાં ગયા પછી પર્વાદિતા પદુષણ મહાપર્વ જેવોમાં 64 કોડી પૌષધ કરવા છે. ભૈયા અમારે મનુષ્ય ગતિની અંદરમાં ગયા પછી સ્વાધ્યાય કરવો છે, દીક્ષા લેવી છે, સામાયિક કરવું છે, પ્રતિક્રમણ કરવું છે, પાઠશાલા જવું છે, જીવદયાના કાર્યો કરવા છે, ઉપધાન કરવા છે, અલગ અલગ આરાધનાઓ કરવી છે. અમે તો પ્લાન બનાવીને બેઠા છીએ કે ક્યારે મનુષ્યનો ભવ મળે અને ક્યારે આ બધી જ આરાધના જીવનની અંદરમાં કરી લઈએ. તો દોસ્ત, તારે જો જઈને જલસા જ કરવા તો અમને નહીં કરવા દેવાતા. તું ખોટો નીકળીને તે શું કર્યું? જગ્યા બગાડી અમારી. આ અનંતા જીવો જે અત્યારે નિગોદની અંદરમાં છે, નિગોદની સામે 1% જેટલા જીવો મોક્ષની અંદરમાં ગયા છે. આટલા બધા જીવો અંદરમાં રીવાય છે, પીડાય છે. અને હું અને તમે બપોરે જ્યારે સૂઈ જઈએ ત્યારે એ જીવો આપણને કહે છે કે દોસ્ત સૂઈ ગયો? તું સુવા માટે મનુષ્યના ભવમાં આવ્યો? તું હોટલમાં ખાવા માટે મનુષ્યના ભવમાં આવ્યો? તું લોનવાળા લગ્ન ઉપર ચાલવા માટે મનુષ્યના ભવમાં આવ્યો? તે રાત્રિ ભોજન કરવા માટે મનુષ્યના ભવની અંદરમાં આવ્યો? તું વ્યભિચાર, દુરાચાર, અનાચાર અને વિષયોના સેવન કરવા માટે આ મનુષ્યના ભવની અંદરમાં આવ્યો? દોસ્ત, આના કરતા તો તું નિગોદમાં રહે, મને બહાર આવવા દેવો હતો, હું માનવ બનત તો કલ્યાણ કરીને મોક્ષમાં ચાલ્યો જાત અને મારી પાછળ કોકનું કલ્યાણ કરીને જાત. કેટલો મોટો ઠપકો આપે છે આ નિગોદના અનંતા જીવો કે દોસ્ત, તે ખોટો નીકળ્યો. તને નીકળવાની જરૂર નથી. તારે મનુષ્યના ભવને મેળવી તારે પૂજા જ નથી કરવી, તારે પ્રવચનમાં નહોતું જવું, તારે શિબિરોમાં નહોતું જવું, તારે ઓડિયો પ્રવચનો નહોતા સાંભળવા, તારે જીવિચાની વાતો નથી સમજવી, તારે ઉપધાન ઉત્સવની અંદરમાં જો નાનકડો લાભ પણ નહોતો લેવો. આટલા મોટા ઉપધાન તપનું આયોજન થયેલું છે અને એની અંદરમાં શક્તિ અનુસાર 27 લાખ, 36 લાખ, 11 લાખ, 5 લાખ, 2 લાખ, 1 લાખ, છેવટે નાનામાં નાનો લાભ જો તારે નતો જ લેવો તો અમને જવા દેવું. તો ભાઈ, અમે તો ઈચ્છા કરતા હતા કે એકલા હાથે ઉપધાન કરાવી દઈએ, સ્વદ્રવ્યથી ઉપધાન કરાવી દઈએ. આખા ઉપધાન ઠાટ માટની સાથે 100 લોકસનો કાવસક, 100 ખમાસના, 20 બાંધી માલા, પડેલેહન, 4 દેવવંદન, આખો દિવસ વૃત્તિમાં રહેવાનું, તપસ્યા કરવાની, નવકાર મંત્રના જાપ કરવાના, ગુરુકુલ વાસમાં રહેવાનું, રોજના 4-4, 5-5 કલાક પ્રવચનોનું શ્રવણ કરવાનું, પ્રતિક્રમણ કરવાના. દોસ્ત, આ બધું તો અમારું સપનું હતું, અમારે કરવું હતું. પણ તું નીકળી ગયો અને તે કશું ન કર્યું અને અમને પણ કરવા ન દીધું. એટલે કે વિરાર જતી ટ્રેનમાં બોરીવલી ઉતરનારા, કાંદીવલી ઉતરનારા માણસને જેમ વિરાર વાળા ઠપકો આપે છે, એમ અનંતા નિગોદમાં રહેલા જીવો મને તમને ઠપકો આપે છે. ક્યારે આપે છે? જ્યારે આપણે પ્રમાદ કરતા હોઈએ, જ્યારે આપણે આરસના અજગરથી જ્યારે આપણે લપેટાયા ગયા હોઈએ, જ્યારે આપણને તપસ્યા કરવાનું મન ન થાય, દાનશીલ તપ ભાવ, આમાંથી કોઈ પણ જાતની આરાધના કરવાનું મન ન થાય, તો એ વ્યક્તિને નિગોદના જેવો ઠપકો આપે છે કે દોસ્ત, મને બહાર આવો દેવો હતો, મને કામ કરવા દેવું હતું, મારે તો કામ કરવું હતું, તે તો કશું જ ન કર્યું. ખાવું પીવું ને જલસા કર્યા, તારા બદલે અમને ચાન્સ મળ્યો હોત ને તો અમે તો શું કરી નાખત. ભૈયા, શું કરી નાખત? એક ઇન્ડિયા ટીમની અંદરમાં 800 પ્લેયરને સ્થાન મળી ગયું અને ઠીકથી રમતો ન હોય, વિકેટ ફેંકી દેતો હોય, જેમ તેમ ફટકાબાજી કરી અને પોતે આઉટ થઈ જતો હોય, તો બહાર બેઠેલો પ્લેયર કે તો તારે આવું જ રમવું હતું, તો મને જવા દેવો તો દોસ્ત, હું તો એવી રમત રમી નાખત કે આખી ટીમને ઉગાડી લે, જીતાડી લે. બસ આવી જ રીતે નિગોદની અંદરમાં રહેલા અનંતા જીવો મારી તમારી લાઈફસ્ટાઈલ જોઈ અને રોજ અફસોસ અને નિશાસો નાખે છે. કાશ મુझे जन्म मिल गया होता, काश मैं मनुष्य बन गया होता, अगर मुझे मनुष्य भोग की प्राप्ति हो गई होती तो क्या मेरा काम हो जाता था. એટલે આ બીજા નંબરની વાત બતાવી કે વિરારની અંદરમાં જનારી ટ્રેનવાળા જે મુસાફરોની વાત બતાવી. તો આ ભવની અંદરમાં આવ્યા છો, જે ભવને મેળવવા માટે અનંતા જીવો રાહ જોઈને બેઠેલા છે. અને બીજી વાત બતાવું, આ મનુષ્ય ભવની દુર્લભતાને જાણ્યા પછી એની એક ક્ષણનો ઉપયોગ કરી લેવાનું મન થશે. અનંતા જીવોની બાદ બાકી, સંખ્યાતા જીવોની બાદ બાકી, અનંતા જીવોની બાદ બાકી, અસંખ્ય જીવોની બાદ બાકી, સંખ્યાતા જીવોની બાદ બાકી અને બહુ થોડી સંખ્યાવાળા જીવોમાંથી આપણને આ મનુષ્યનો ભવ મળ્યો છે. વિચારી લેજો, નિગોદના અનંતા જીવો રહી ગયા છે, પછી તિર્યન ગતિ ને બીજા ગતિના અસંખ્ય જીવો પણ રહી ગયા છે, બાકીના થોડા ઘણા સંખ્યાતા મનુષ્યના ભવવાળા એ પણ રહી ગયા છે. અને એની સામે આપણને તંદુરસ્ત શરીર મળ્યું હોય, આરોગ્ય સંપન્ન શરીર હોય, શરીરમાં કોઈ પણ જાતનો રોગ ન હોય, ન ઓપરેશન કરવું પડતું હોય, ન દવાના ચક્કર ખાવા પડતા હોય, ન હોસ્પિટલના જૂતા ઘસવા પડતા હોય, ન તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય, આ બધું જ ન કરતા હોઈએ તો માનવું પડે
કે આપણને ભવ તો સારો મળ્યો છે, તંદુરસ્ત ભવ મળ્યો છે. એટલે આ માનવ ભવની જે કેટલીક વિશેષતા છે એમાંથી અનંત જીવોની બાદબાકી, અસંખ્ય જીવોની બાદબાકી કરી, પછી બહુ થોડા સંખ્યાતા જીવોની પણ બાદબાકી કરી અને બહુ થોડી સંખ્યા રહી ગઈ, એમાં આપણને આ માનવનો ભવ મળ્યો છે. એટલે કે અનંતા એકેન્દ્રિય, અસંખ્ય વિકલેન્દ્રિય, અસંખ્ય તિર્યંચો, અસંખ્ય મનુષ્ય, અસંખ્ય દેવ અને અસંખ્ય નરક. આ બધા જીવો તલપાપડ હતા કે એમને મનુષ્યનો ભવ મળે, છતાં પણ એ બધાને ઓવરટેક કરી, બધાને ક્રોસ કરી, બધાને સાઇડ લાઇન કરી અને કુદરતે તમને જ્યારે મનુષ્યના ભવમાં આગળ વધાર્યા છે. શું આપણે ખાવા માટે આવ્યા? શું આપણે ઊંઘી જવા માટે આવ્યા? શું આ ભવની અંદરમાં ગાળાગાળી કરવા માટે આવ્યા? જ્યારે પણ સંબંધ બગાડવાનું મન થાય, જ્યારે પણ સંબંધ બગડે, જ્યારે પણ કંઈક એવી ઘટના બને, ત્યારે એવા સમયની અંદરમાં આટલી વાર યાદ રાખી લેજો, કેટલા જીવોની બાદબાકી પછી આ મને મનુષ્યનો ભવ મળ્યો છે, મારે એને વેડફી ન નખાય, જેમ તેમ ફેંકી ન દેવાય. એક છોકરાને 50 વર્ષે મોબાઈલ મળ્યો હોય તો કેવી કાળજી સાથે મોબાઈલ વાપરે, કેવું સાચવીને વાપરે. એમને કે મોબાઈલ મળી ગયો એટલે હવે આપણું કામ પતી ગયું. આનાથી વધુ સારો મોબાઈલ લેવો હોય તો વર્ણતુક સારી હોય, એની રહેણીકરણી સારી હોય તો માતા પિતા સામેથી અપાવડાવી દે છે. એટલે અનંત જીવોની બાદબાકી, અસંખ્ય જીવોની બાદબાકી, પછી અનંત એકેન્દ્રિય, અસંખ્ય વિકલેન્દ્રિય, અસંખ્ય તિર્યન ગતિના જીવો, અસંખ્ય મનુષ્ય, અસંખ્ય દેવ અને અસંખ્ય નારક. આ બધામાંથી આપણે આગળ વધતા આટલા કોઠા બિંધ્યા છે. વિચારી લેજો, જે નીટની એક્ઝામની અંદરમાં 50,000 છોકરાઓ બેઠા હોય, હવે એમાં મારો નંબર આવશે કે નહીં આવે, કેટલો બધો ડર લાગે, કેટલું બધું અંદરમાં ઉથલ પાથલ થાય કે મારો નંબર લાગશે કે નહીં લાગે. આટલા બધા જીવોમાં આટલી બધી સ્કૂલો ભલે છે સુરતમાં, પણ મારો નંબર આવશે કે નહીં આવે. એમાં ભૂલે ચૂકે તમારો નંબર ના આવ્યો, તમારા બાજુવાળો નંબર આવ્યો, કેવું દુઃખ થઈ જાય. બસ આવું દુઃખ થાય છે. મનુષ્યના ભવની અંદરમાં ઉત્તમ કાર્ય કર્યા પછી સતત અફસોસ અને આઘાત રહ્યા કરે. આ મળ્યું તો સારું થાત, આ આવડી ગયો તો સારું થાત, મારું તો નસીબ જ ખરાબ છે, મને કશું મળતું જ નથી. આવા બધા વિચાર કરવાની જરૂર નથી. વિચાર છે તો હિમાચલના દૂરના પ્રદેશમાં તમને કોઈ લાવી શક્યા છે. કોઈ શ્યોર નથી કે આપણે મનુષ્યના ભવની અંદરમાં આવ્યા એટલે તરી જ જવાના, પણ આવા એક દૂરના જન્મમાંથી આપણને આ જન્મ મળ્યો છે, તો એ જન્મને આપણે સાર્થક કરવો હોય તો આ બધું વિચારવું પડશે. અનંતા એકેન્દ્રિય, અસંખ્ય વિકલેન્દ્રિય, અસંખ્ય તિર્યંજ, અસંખ્ય મનુષ્ય, અસંખ્ય દેવ અને અસંખ્ય નરજ. આ બધાની બાદબાકીમાંથી, આ બધા જ કોઠામાંથી પસાર થયા અને આપણને આ મનુષ્યનો ભવ મળ્યો છે. બીજી એક વાત, એક ઉપર અલગ વાત વિચારવા જઈએ ને તો આપણને ફક્ત ને ફક્ત 2.5 દ્વીપ એટલે કે 45 લાખ યોજનની જ આપણી જગ્યા બચી છે. હવે જે 45 લાખ યોજન છે ને એમાંથી 20 યોજન તો સમુદ્ર, પર્વત આ બધાએ રોકી લીધી છે. 25 યોજનની જેટલી જગ્યા માળ આપણને માનવોને મળી છે. આમ કહેવાય 45 લાખ યોજન, એમાંથી 20 યોજન તો આ લોકો લઈ ગયા. પર્વતો છે, સમુદ્ર છે, ધ્ર છે, વાવી છે, કુંડી છે, ક્ષેત્રો છે, આ બધાની જગ્યા ગઈ. હવે જગ્યા બચી માત્ર ને માત્ર 45 લાખ યોજનમાંથી 25 યોજન. માળ 25 યોજનની અંદરમાં રહેનારા 14 રાજલોકોનું એક વિરાટ માપ અને એની સામે માત્ર ને માત્ર 25 યોજન. હવે ક્યાં અસંખ્ય યોજનનો બનેલો એક રાજલોક અને ક્યાં માત્ર ને માત્ર 25 યોજન. પણ આ બધાના વચની સામે, આ દેવતાઓની સામે ભલે સમવસન બનાવ્યું છે દેવતાઓએ, પણ એમાં પરમાત્મા વખાણ કરે છે મનુષ્ય ભવના કે નહીં એસો જન્મ 12. આવો મનુષ્ય જેવો કોઈ જન્મ નહીં મળી શકે. અને પરમાત્માએ જે વખાણ કર્યા એ બધી વાતો આપણને જાણવા માટે મળે છે કે 45 લાખ યોજનમાંથી માત્ર ને માત્ર 25 યોજન આપણા, 25 લાખ પણ નહીં, 25 યોજન આપણા માટે બચ્યા છે. 25 લાખ યોજન આપણા માટે બચ્યા. હવે આટલી જગ્યાની અંદરમાં વળી પાછું એમાં શું થયું, ઉપરના 7 રાજ તો દેવોના ફારે ગયા, નીચેના 7 રાજ નરકના ફારાની અંદરમાં ગયા, વળી પાછા વ્યંતરો વગેરે પણ ત્યાં રહે છે. હવે મધ્યની અંદરમાં જે આપણને 1,80,000 યોજનની જે જગ્યા મળી છે એમાંથી કેટલાક વ્યંતરો લઈ ગયા, કેટલાક ભવનપતિ લઈ ગયા, કેટલાક વાણવ્યંતરો લઈ ગયા, કેટલાક આવા નીચે જન્મેલા ક્રૂર અધ્યાય વસાવાળા ભૂત, પિશાચ, પ્રેત જેવી વ્યક્તિઓના ફારાની અંદરમાં ગઈ. હવે આપણા માટે શું બચ્યું? કશું જ નહીં. આપણા પોતા માટે શું બચ્યું છે? કેટલાક
કેટલો સમય રહ્યો આપણા માટે, કેટલું ક્ષેત્ર રહ્યું, કેટલું સીમિત ક્ષેત્ર છે. માત્ર 25 યોજનની અંદરમાં સમાયેલું આ મનુષ્યનો ભાવમાં જેટલા પણ દેશો છે, રોજ નવી ક્રાંતિ, રોજ નવા શોધખોળ, રોજ નવા રિસર્ચ, રોજ નવા વેરાયટી, જાત જાતની વસ્તુઓ બહાર પડતી જાય. તો આ બધામાંથી જાણવા માટે મળે છે કે કેટલો કિંમતી મનુષ્યનો ભાવ મળ્યો છે. હવે ફરારી કાર લાવ્યા હોય તો ફરારી કારની અંદરમાં કોઈ કચરો ભરીને નથી જતું. એને ખબર છે ફરારી કાર છે તો મારે ઉપયોગ એવો જ કરવાનો. મર્સિડીઝ બેન્ઝ કાર, એકદમ લેટેસ્ટ કાર કોઈ પણ આવી હોય તો મારે એનો ખરાબ ઉપયોગ નથી કરવાનો, જેથી લોકો એની તરફ ખેંચાશે, એનું આકર્ષણ થશે અને એની સાથે સાથે એ લોકો વસ્તુ ખરીદશે, આવું એક વિચારે છે. એવી રીતે આ માનવના ભાવ માટે પણ આપણે વિચારી શકાય કે 7 રાજલોક ઉપર ગયા, 7 રાજલોક નીચે ગયા, વચમાં રહ્યા 1,80,000, હવે 45 લાખ યોજનની આ મનુષ્યની ધરતી. ત્યાર પછી તો બધું જેવું છે એવું જ રહેવાનું છે. ત્યાં કોઈ મનુષ્યો જ નથી. ત્યાં તિર્યંચોની હાજરી હોઈ શકે છે, પણ મનુષ્યોની કોઈ કહેતા કોઈ હાજરી ત્યાં આગળ દેખાતી નથી. તો આવા 1,80,000 યોજનમાં પણ વળી પાછી વેંતરો માટે જગ્યા ગઈ, ભવનપતિ માટે ગઈ, નરકના પાછળ વગેરે માટે ગઈ. એટલે આપણા ભાગે બચ્યું છે માત્ર 25 યોજન જેટલી જગ્યા બચી. આ 25 લાખ યોજન જે જગ્યા બચી છે એમાં આપણે કંઈ પણ કમાલ કરી બતાવવાની છે, અદ્ભુત કમાલ. અનંતા જીવોની બાદ બાકી પછી મળેલું છે આ ભાવ, એને મારે એરે નથી જવા દેવો. એટલે અનંતકાલ મનુષ્ય ગતિનો જો આપણે ગણવાની અંદરમાં જઈએ તો મનુષ્ય ગતિની એટલી બધી પાર વગરની વિશેષતાઓ બતાવી છે. એમાં એક કોષ્ટક જાણવા જેવું છે, જેની વાત હું તમને કાલે કરીશ, આજે એટલો સમય નહીં રહે, બહુ જાણવા જેવું છે. પરંતુ મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ યાચના ગતિ છે. જ્યાં માગવું તો પડે છે, જ્યાં યાચના તો કરવી પડે છે. કેટલાક દેવતાઓને પણ યાચના કરવી પડે, મનુષ્યને પણ યાચનાઓ કરવી પડતી હોય છે. એટલે મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ યાચના ગતિ છે, જ્યારે નરક ગતિ અને તિર્યંજ ગતિ એ યાતના ગતિ છે. અહીંયા કેટલી બધી યાતનાઓ સહન કરવી પડે, કેટલો માર, કેટલો ઢોર ત્રાસ, કેટલો માર સહન કરતા હશે તમે વિચારી શકો છો. હું આજે જે પ્રવચન આપું છું ને એના બરોબર 5 દિવસ પહેલા આ નવસારી ગામ છે, નવસારી ગામની બાજુમાં પૂર્ણા નામની નદી છે. એ પૂર્ણા નદીમાંથી એક છોકરી લાશ મળી 4 વર્ષની અને એક છોકરીની લાશ મળી છે 7 વર્ષની. અને એની માં પેલા લોકોને પાણીની અંદરમાં ડૂબાડી દીધા અને પોતે પણ પાણીમાં જંપલાવી માર્યું અને 3 જણાનો પરિવાર આખો ખતમ થઈ ગયો. પછી સમાચાર વાંચ્યા ન્યૂઝ મીડિયાની અંદરમાં કે શું થયું, આવું શેના કારણે આવું થયું. બસ આવા ક્ષુલ્લક કારણો. પતિ ઢોર માર મારતો હતો, પતિ એટલો બધો ત્રાસ આપતો હતો, સાસુમાં એટલા બધા ત્રાસ આપતા હતા. લવ મેરેજ કર્યા હતા છતાં પણ એટલો ત્રાસ આપે, રાતના રખડીને આવે, દારૂ પીને આવે, શરાબની ગંધ મારે. આ સ્ત્રીથી સહન નહોતું થતું. આટલી બધી બદબુ, આટલી બધી ગંધ, અને પછી દારૂ પીધા પછી એનામાં જે પાસવી એક પશુતા ઘૂસી જાય અને જે શારીરિક અત્યાચારો કરે, એનાથી એવી ત્રાસી ગઈ આ સ્ત્રી 28 વર્ષે પોતાના 2 નાનકડી દીકરીઓને લઈ અને પૂર્ણા નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવી અને આપઘાત કરી નાખ્યો. કઈ ગતિ છે આ? યાતના ગતિ. ડગલે ને પગલે નાની મોટી યાતના જીવનમાં ચાલ્યા જ કરવાની. ઘણા આવે કે સાહેબ જીવનમાં તકલીફ છે, જીવનમાં મુશ્કેલી છે. હું એને કહું છું કે જીવનમાં મુશ્કેલી છે આજની વાત નથી, આ જીવન મુશ્કેલ જ છે, મુશ્કેલ ભર્યું આ જીવન છે. આ તો પરમાત્મા મહાવીર પણ બતાવીને ગયા છે. એટલે આની અંદરમાં કંઈ હાઈવોય કરવાથી કે રડવાથી કશું નથી થવાનું. સમજી લેવાનું છે કે મનુષ્ય ગતિ અને દેવ ગતિ એ યાચના ગતિ છે, નરક ગતિ અને તિર્યંજ ગતિ એ યાતના ગતિ છે, જેમાં સતત યત્ના પડતી જાય. તો આપણે આ મનુષ્ય ગતિની યત્ના ગતિને આપણે કેવી રીતે પસાર કરવી, આ મનુષ્ય બહુ કેટલો કિંમતી છે એની વાતો આપણે આવતીકાલે કરીશું. ઘણી જાણવા જેવી વાતો છે કે આ મનુષ્ય ગતિની જે દુર્લભતા, મનુષ્ય ગતિનો જે વખાણ જે કરવાની અંદરમાં આવ્યા, કેમ કરવામાં આવ્યા છે, આ સાંભળ્યા પછી લાગશે કે ગુરુદેવ આવો મજાનો ભાવ હોય તો એના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું પડે. તો આવા સરસ મજાના ભાવ મળ્યા છે, બસ એને સાર્થક કરી લઈએ. હજી પણ ચોમાસું બાકી છે. પાછલા દિવસોની અંદરમાં નવપદની હોળી આવવાની, આસો જ મહિનાની, એના પછી દિવાળીના દિવસો આવવાના, દિવાળી કલ્પ આવવાનો. તો આ બધી જ આરાધનાની અંદરમાં ઉજ્જવલ ભેર આગળ વધવું છે, આગળ રહેવું છે, આરાધના કરવી છે. અને મનુષ્ય ગતિ અંગેની હજી કેટલી પણ મહત્વની બાબતો, આ માનવ ગતિ એ સૌથી મહાન ગતિ છે. અને હકીકતમાં
આ માનવની જવાબદારી છે આ બધા જ ગતિના જીવોને સાચવવાની. તો શું જવાબદારી છે, કેવી રીતે છે, માનવના ભોની શું વિશેષતા છે, એની વાત આપણે આવતીકાલે જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.